બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારના બટાકા પકવતા ખેડૂતોમાં હાલ આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ ખાનગી કંપનીઓ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે। આ કંપની ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર આપી ન રહી હોવાના આરોપ ખેડૂતોએ લગાવ્યા છે। ખેડૂતોની રજૂઆત અનુસાર બટાકા પ્રોસેસિંગ કરતી ખાનગી કંપનીઓ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા બટાકાનો યોગ્ય ભાવ આપી રહી નથી। આ ભાવ ગત વર્ષની સરખામણીમાં ઘણો ઓછો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ અન્યાયના વિરોધમાં આજે બનાસકાંઠાના દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે પૂતળા દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતો જણાવી રહ્યા છે કે માત્ર એક જ નહીં પરંતુ અન્ય કેટલીક ખાનગી કંપનીઓ પણ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે। વિરોધ કરી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમને તેમના બટાકાનો યોગ્ય ભાવ નહીં મળે અને ગત સાલની સરખામણીમાં ભાવ નહીં ચૂકવવામાં આવે તો આગામી સમયમાં ખાનગી કંપનીઓ સામે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। ખેડૂતોએ પંજાબવાળી કરવાની ચીમકી ઉચ્ચારી છે, જે દર્શાવે છે કે આ લડત લાંબી ચાલે તેવી શક્યતા છે। સરકાર અને વહીવટીતંત્ર તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરે અને ખેડૂતોને તેમના પાકનું પોષણક્ષમ વળતર મળે તે જરૂરી છે।